સ્વજનો અને મિત્રો, શું ખરેખર તમે પણ એવું માનો છો કે પૃથ્વીલોક ઉપર પતિ પત્નીની જે જોડી બને છે એ જોડી ઉપરથી ઈશ્વર અથવા કુદરત નક્કી કરીને જ મોકલતી હોય છે? તમારા ગળે આ વાત ઉતરે છે ખરી? હું એમાં બિલકુલ માનતો નથી. એનું એક સ્વાભાવિક કારણ છે. લગ્નની વ્યવસ્થા માણસે પેદા કરી છે. એક ચોક્કસ સમાજ વ્યવસ્થાના ભાગરૂપે લગ્નની વ્યવસ્થા માણસ દ્વારા ગોઠવાયેલી છે. એટલે એમાં કુદરતનો કે ઈશ્વરનો કોઈ હાથ હોઈ શકે જ નહીં. પણ ધારો કે પતિ પત્નીની જોડી જો ઈશ્વર કે કુદરત ઉપરથી જ બનાવીને મોકલતી હોત તો માત્ર માણસ માટે જ એવી જોડી કેમ બનાવે? પૃથ્વી પરની સમગ્ર જીવસૃષ્ટિમાં મેલ ફિમેલ એટલે કે સ્ત્રીલિંગ અને પુલ્લિંગ તો હોય જ છે, તો એકલા માણસ જાત માટે જ એણે પતિ પત્નીની જોડી બનાવી, અન્ય કોઈ જીવસૃષ્ટિ માટે એવી જોડી ન બનાવી? આપણે ત્યાં લગ્નને સંસ્કાર કહેવાય છે અને વિદેશમાં અથવા વિધર્મમાં કેટલાક લોકો એને કરાર માને છે. સંસ્કાર અને કરાર વચ્ચે બહુ મોટો તફાવત છે. સંસ્કાર એ વફાદારી સાથે જોડાયેલી વાત છે અને કરાર એ અમુક ચોક્કસ સમય મર્યાદા સાથે એનું પાલન કરવાનું હોય. આપણે ત્યાં તો લગ્ન જીવનને 7 જન્મ સુધીનો સંગાથ પણ કેટલાક લોકો માને છે. અગ્નિની સાક્ષીએ પવિત્ર બંધનમાં સ્વેચ્છાએ બંધાવાની સજ્જતા અને સુખ દુઃખમાં પરસ્પરને સાથ આપવાની ભાવના, એનું નામ લગ્ન છે. આ વ્યવસ્થા માત્ર માણસ સમાજે સ્વીકારેલી છે. પશુ પક્ષીઓમાં કે અન્ય કોઈ જીવસૃષ્ટિમાં આ પ્રકારની વફાદારી અથવા પાછલી ઉંમરે પરસ્પરના ટેકારૂપ બનવાની જવાબદારી નિભાવવાની વાત ક્યાંય જોવા મળતી નથી. એટલે મારે ટૂંકમાં માત્ર એટલું જ કહેવું છે કે લગ્નની વ્યવસ્થા જો માણસે બનાવી હોય, સમાજ વ્યવસ્થાના ભાગરૂપે લગ્નની વ્યવસ્થા બનાવી હોય, તો પછી પતિ પત્નીની જોડી ઉપરથી ઈશ્વર કે કુદરત કઈ રીતે બનાવીને મોકલે? એટલે એવી વાહિયાત વાતોમાં આપણે કંઈ પડવાની જરૂર નથી. આપણે પસંદ કરેલા પાત્ર સાથે આપણે જેટલું પણ સમાધાન થઈ શકે એ રીતે સમાધાન કરીને નિભાવીએ એ ઉત્તમ વાત છે. અને ક્યારેક ન નિભાવી શકે કોઈ અને છૂટા પડે તો એ એના વ્યક્તિગત જીવનની બાબત છે. એમાં કુદરતને, જ્યોતિષને કે બીજી કોઈ આડીતેડી વાતને વાંકમાં લેવાની જરૂર નથી હોતી.